હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેરીનો રસ એવી રીતે કાઢવાના છીએ કે જે ચપ્પુ નહીં, મિક્સર નહીં કે નહીં બ્લેન્ડર, એના વગર જ આપણે કેરીનો રસ કાઢવાના છીએ। તો એ પહેલાં આપણે એને સારી રીતે વોશ કરવાની છે। પણ વોશ કરતાં પહેલાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કેરીને આપણે સારી રીતે પાણીમાં ડૂબોળી અને 30 મિનિટ સુધી રહેવા દેવાની, જેથી કરીને એનો ગરમાવો જતો રહે ને એકદમ ઠંડકવાળી કેરી સારી એવી બની જાય। તો હવે બનાવવાની શરૂઆત કરીએ। તો એ પહેલાં આપણે ધોઈ અને સરસ મજાની લૂછી અને મૂકી દેવાની છે કેરીને। તો સરસ મજાની લૂછીને મૂકી દીધી છે। હવે આપણે અહીંયા આ કેરી તમે જુઓ, નીચેથી છે ને કાચી એવી થોડી આમ પરત લાગે છે, પણ ઓકે પાકી ગઈ છે। તો આવી એક કેરી લેવાની છે, સમજી લેવાનું કે હવે આ ગોળવાની છે। તો આ પદ્ધતિ કંઈ નવી નથી, વર્ષોથી લોકો કરતા આવ્યા છે। પણ આ રીતે હું તમને બતાવું કે અત્યારે આપણે મિક્સરમાં કાઢીએ રસ એટલે આપણને આ ખબર ના હોય। તો આ રીતે ગોળી લેવાની છે અને ત્યાર પછી એક મોટા વાસણની અંદર ચાળણી મૂકવાની છે અને આ રીતે આપણે અંદરથી ગોળેલો રસ છે ને ફટાફટ નીકળી જશે આ રીતે। અને આ રીતે રસ જ્યારે નીકળી જાય એટલે આપણે દબાવીને અંદરથી ગોટલાને પણ નીકાળી દેવાનો છે સરસ રીતે। હવે આપણે જે ગોટલાને છે ને એ સારી રીતે ઉપર ઘસવાનો છે। વર્ષોથી આ રીતે બધા જ્યુસ કાઢતા આવે છે કેરીનો। અને આમાં કેવું છે કે અત્યારે આપણે મિક્સરના લીધે જ્યુસ એવી રીતે ફટાફટ જે કામ થઈ જાય એ કરીએ છીએ, પણ સારી રીતે ઓર્ગેનિક જો ખાવું હોય ને તો ખરેખર આ રીતે કઢાય। તો આ રીતે સરસ જ બહુ ઓછા સમયમાં 15 જ મિનિટમાં તમે 5 કિલો કેરીનો સારી એવો જ્યુસ કાઢી શકો છો। તો હવે આ જે છાલ છે એને આપણે ઉલટી કરી દેવાની છે અને એને પણ ચાળણીના મદદથી આપણે ઘસી અને તૈયાર કરી દઈશું। તો આવી રીતે રસ બીજી રીતે પણ હું તમને કાઢતા એક વખત શીખવાડી દઈશ કે જ્યારે કેરી બગડેલી હોય તો આપણે આ રીતે ઘસી ના શકીએ, તો કેવી રીતે એને કાઢીશું। તો આ રીતે કેરી લેવાની છે અને જોઈએ કે ઉપર બગડેલી છે કે નહીં, અને પછી આ રીતે એને આપણે પીસ કરી દઈશું। અને આ રીતે આખી કેરીનો જે પીસ કર્યો છે ને આડો, એનો આપણે સારી રીતે ચાળણીમાં ઘસી લેવાનું છે, જેથી એનું બધું પલ્પ છે ને રસ થઈ અને સરસ મજાનો રસ નીકળી જાય છે। તમે જુઓ, હું એક સિસ્ટમથી બતાવું, આ રીતે ધીમે ધીમે આ રીતે આપણે કરતા રહેવાનું છે। ખરેખર આ રસ બહુ જ મીઠો લાગે છે અને જુઓ કેટલો સરસ બને ત્યાં સુધી આમાં ખાંડ નાખવાની પણ જરૂર નથી પડતી અને પોષક તત્વો બધા સચવાઈ રહે છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો તમને કેવા લાગે છે ચોક્કસથી મને જણાવો। જો કેટલું સરસ ચોખ્ખું છાલ થઈ ગઈ છે। હવે હું તમને રસ બતાવું કે રસ કેટલો સરસ નીકળી ગયો છે। જુઓ તમે, સરસ મજાનો રસ નીકળી અને તૈયાર છે। તો આને આપણે સારી રીતે હલાવી લેવાનો છે અને એક વાસણની અંદર આપણે એને ટ્રાન્સફર કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયો છે જુઓ તમે। હવે આપણે એક વાસણ જે ફ્રીજની અંદર મુકાયું હોય એમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ઠંડો થવા દેવાનો છે। અને ઠંડો થયા બાદ જો તમને હું નજીકથી બતાવું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો ચોક્કસ, અને કોમેન્ટમાં તમે બતાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। કેટલો સરસ ઘટ્ટ રસ નીકળ્યો છે, જોઈ શકો છો। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ।